લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આ છે સ્વચ્છ ગુજરાતમાં આવેલા ધારી નગરપાલિકા હદનું વેકરિયાપરા વિસ્તાર. આ વિસ્તાર કે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો વર્ષોથી આ યાતનાઓ સહન કરી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે તેવી પણ ફરિયાદ આ વિસ્તારના લોકોએ કરતા આજરોજ અમારા રિપોર્ટર આવી દર્દનાક પરિસ્થિતિમાં રહેતા લોકોને મળ્યા હતા. એક બાજુ સ્વચ્છ ગુજરાતના બેનરો જાહેર સ્થળોએ મસ્ત મોટા લગાડવામાં આવ્યા છે. રાજકીય આગેવાનો ફોટો સેશન પૂરતા સાવરણાઓ લઈને અખબારોની હેડલાઇનમાં ચમકી રહેલા છે, ત્યારે આ વિસ્તારમાં પણ ક્યારેક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. વેકરિયાપરાના આ અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરીને સમગ્ર હકીકત જાણવા છતાં અજાણ બની રહ્યા છે. વેકરિયાપરાના આ વિસ્તારમાં ક્યારેય પણ પાલિકાની ટીમ ડૂકાણી નથી. આવનારા દિવસોમાં જ્યારે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે રહીશો પહોંચીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે. ઓકે, હાલો. ધારી ગામ છે, વેકરિયાપરા છે, અને અહીંયા ગંદકીનું આ જે છે વિસ્તાર આવ્યા કર્યા પાણીનું, અને મને 8 દી દાખલ રાખ્યો હતો. 8 દી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ, અને આની 2-3 વાર અરજી કરી પણ કોઈ ધ્યાન દે એમ નથી. એવું છે આ બધું. કેટલા સમયથી છે તકલીફ? આ ઘણા વર્ષ થયા, 5-6 વર્ષથી તો છે. હા, એટલા વર્ષથી. એક વાર કોઈ કામગીરી થઈ જ નથી? નહીં, કઈ વસ્તુ નહીં. તમે આ બાબતની રજૂઆત કોઈને કરેલી છે? કરેલી, પણ આવીને જોઈને વયા જાય એવું થાય. તમારું નામ? મારું નામ સાવિત્રીબેન રમેશભાઈ દાફડા છે અને વેકરિયાપરામાં રહું છું. અને વેકરિયાપરામાં જે સેવાડાનો વિસ્તાર છે તેમાં આ ગટરનું જે સેવાડાનું જે વેકરિયાપરાનું પાણી છે ને એ જે રહેણાંક વિસ્તારમાં આવે છે, અને અહીંયા જે રહેણાંક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે, જેથી ગંદકી બહુ ફેલાણી છે. ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે, દાખલ પણ કર્યા છે, પણ આ લોકો કોઈ નિકાલ કરતા નથી. જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં. જઈ આ પાણી છે સેટ જાય છે ડેમમાં, પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે, પણ આનો કંઈક નિકાલ કરો. એ ડેમમાંનો છે ને બીજે ક્યાંક સમસ્યા જે કાંઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય ને તે જગ્યાએ જાય, અને આ ઘરની જે રહેણાંક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે. જય ભીમ, નમો બુદ્ધાય. કે હાલો, શું બેન તમારે તકલીફ છે? અમારે શું આ તકલીફ છે પાણીની? આ ગટરનું પાણી કેટલાય વર્ષોથી આવે છે. પહેલા ગટર કરી હતી, ગટર બુરાઈ ગઈ હતી, પછી 4-5 વર્ષથી અમારે આ તકલીફ છે પાણીની. એટલે અમારે અહીંયા જો બહુ બીમારી છે બધાયને. અત્યારે ડેન્ગ્યુના બધે ઘેરે ડેન્ગ્યુના ખાટલા છે અને બીમાર છે બધાય. એટલે જેમ કરીને તમે તાત્કાલિક આનું વહેલા વ્યવસ્થા કરો ને તો અમે એટલી નર્મ વિનંતી છે અમારી. તમારું? જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા, અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર, એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે. એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર, એકને તાવ આવે, એકને મટે તો બીજાને તાવ આવે. અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસીએ ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે. અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો? હું લગભગ અહીંયા 10 વર્ષથી સાસરે છું, એટલે આની આ પરિસ્થિતિ છે. આમાં કોઈ ઉકેલ નથી આવો. અને 2-3 વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈને વયા જાય છે. આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો. એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી મટે. અહીંયા ઘરે ખાટલા છે, અમારા દિયર છે, એને 8 દિવસ દાખલ કર્યા. એ લોકો બહુ હેરાન થયા છે. 8 દિવસ એને દાખલ કર્યા અને કેટલા 18 તો એને બાટલા ચડાવ્યા. અમે ઘરમાં પણ એક પછી એક બીમાર હોઈએ જ, કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે. શું કરીએ અમે?